સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી અત્યારે સામે આવી રહ્યા છે કે ચૂંટણી કામગીરી ઇનકારને મામલે વધુ સમાચાર, જેમાં ઇનકાર કરનાર શિક્ષિકાની કરાઈ હતી અટકાયત। ત્યારે મામલતદાર દ્વારા નોટિસ પણ તેમને ફટકારવામાં આવી છે। શિક્ષિકા દ્વારા કામગીરીને ઇનકાર કરવામાં આવ્યો અને ત્યારબાદ મામલતદાર દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસનો યોગ્ય જવાબ શિક્ષિકાએ ન આપ્યો હતો તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે મામલતદારે શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું હતું। ત્યારે આ મામલો વોરંટ સુધી પણ પહોંચ્યો છે। આ સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં ચૂંટણી કામગીરી ઇનકારને મામલે હવે મોટા સમાચાર, જેમાં ઇનકાર કરનારી શિક્ષિકાની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલતદાર દ્વારા આ શિક્ષિકાને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસનો યોગ્ય જવાબ શિક્ષિકાએ આપ્યો નહોતો અને ત્યારબાદ મામલતદારે શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું હતું। તો આ સમગ્ર મામલો છે તે વોરંટ સુધી પણ પહોંચ્યું હતું। મામલતદારે શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું હતું। શિક્ષિકાએ નોટિસનો યોગ્ય જવાબ ન આપતાની સાથે જ મામલતદારે વોરંટ પણ કાઢ્યું હતું। તો આ સમાચાર અમદાવાદથી, જેમાં ચૂંટણી કામગીરીનો એક શિક્ષિકા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો અને તે મામલે હવે શિક્ષિકાની અટકાયત પણ કરવામાં આવી હતી। જો કે મામલતદાર દ્વારા તેને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ નોટિસનો યોગ્ય જવાબ આ શિક્ષિકા દ્વારા આપવામાં નહોતો આવ્યો અને ત્યારબાદ મામલતદારે શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું હતું। તો ચૂંટણીની કામગીરી માટે એક શિક્ષિકા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો, જે ઘટના અમદાવાદની અંદર બની છે। ત્યારે ઇનકાર કરનાર શિક્ષિકાની હવે અટકાયત પણ કરાઈ હતી અને ત્યારબાદ મામલતદાર દ્વારા આ શિક્ષિકાને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ આ શિક્ષિકા દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં નહોતો આવ્યો અને આખરે મામલતદાર દ્વારા શિક્ષિકા સામે વોરંટ પણ કાઢવામાં આવ્યો છે। ત્યારે પોલીસે શિક્ષિકાની આજે અટકાયત પણ કરી હતી। કરવામાં આવ્યો હતો, ઓર્ડર શું હતો, એને આપણે લાવ્યા, શું પ્રોસેસ કરી, શું હૈયાધારણા આપી, ભારતીય લોકપ્રતિનિધિ અધિનિયમ 1951-1950ની કલમો હેઠળ એક શિક્ષિકા જે હિનલબેન જે પ્રજાપતિ એમનો 270 નંબરના ભાગમાં 41 ગઠોડા વિધાનસભા 270 નંબરના ભાગમાં બીએલઓ તરીકે કામગીરી કરવાનો ઓર્ડર થયેલો હતો। બેન દ્વારા રજૂઆતો લેખિતમાં કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછવામાં આવેલો હતો, પરંતુ તેમના દ્વારા યોગ્ય ખુલાસો રજૂ કરવાના ન કારણે તથા હાજર ન થવાના કારણે આજે વોરંટ કાઢીને પોલીસ દ્વારા મારા સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું તથા અત્યારે મને રૂબરૂ મળતા એમની રજૂઆતો મેં સાંભળી, એમની રજૂઆતો યોગ્ય જણાતા એમને બીજા ભાગમાં ડ્યુટી કરવા માટેની હૈયાધારણ આપેલ છે। બેને પણ પોતે બીજા ભાગમાં ડ્યુટી કરવા માટે સંમતિ પોતાની દર્શાવી છે। આથી એમને જે તે ભાગમાં જ્યારે ઓર્ડર થશે ત્યારે એમાં ડ્યુટી કરવા માટે બીએલઓ તરીકે ફરજ બજાવશે। થેન્ક યુ સર। ચૂંટણીની કામગીરીનો ઇનકાર કરનાર શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે। મામલતદાર દ્વારા આ શિક્ષિકાને નોટિસ પણ ફટકારવામાં આવી છે। જો કે શિક્ષિકા દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળતાની સાથે જ મામલતદારે શિક્ષિકા સામે હવે વોરંટ પણ કાઢ્યું છે। તો અમદાવાદથી આ સમાચાર મળ્યા છે, જેમાં ચૂંટણીની કામગીરીનો ઇનકાર કરવામાં આવ્યો હતો। એક શિક્ષિકા દ્વારા ચૂંટણીની કામગીરીનો ઇનકાર કરતાની સાથે જ મામલતદાર દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસનો યોગ્ય જવાબ શિક્ષિકા દ્વારા ન આપતાની સાથે જ મામલતદારે શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું છે। ત્યારે પોલીસે શિક્ષિકાની આજે અટકાયત કરી છે। શિક્ષિકાને મામલતદાર સમક્ષ રજૂ પણ કરાયા હતા। મામલતદાર સમક્ષ યોગ્ય કારણ રજૂ કર્યું હતું, ત્યારે શિક્ષિકાને તેમના મત વિસ્તારમાં જવાબદારી સોંપાઈ છે। તો અમદાવાદમાં ચૂંટણીની કામગીરીનો એક શિક્ષિકા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। જો કે ઇનકાર કરનાર શિક્ષિકાની અટકાયત પણ કરાઈ છે। મામલતદાર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે અને નોટિસનો યોગ્ય જવાબ શિક્ષિકાએ ન આપ્યો હતો અને તેના જ કારણે હવે મામલતદારે આ શિક્ષિકા સામે વોરંટ પણ કાઢ્યું છે। તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર એક સગીરાએ બાળકને ત્યજી દીધો હોવાની ઘટના સામે આવી છે। સગીરાએ બાળકને ત્યજી દીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સાવલીમાં ખાનગી હોસ્પિટલમાંથી આ શિશુ મળ્યું હતું। પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો। પોલીસ દ્વારા આ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે તપાસ કરતા પ્રેમ પ્રકરણ હોવાનું પણ આ સમગ્ર મામલામાં બહાર આવ્યું છે। સગીરાને યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી।
એવું પણ જાણવા મળી રહ્યું છે. તો વડોદરાની અંદર ઘટના બની છે, જેની અંદર જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી આ કિશોરીને અને ત્યારબાદ તે સગીરાએ આ બાળકને ત્યજ્યું છે. વારંવાર શારીરિક કૃત્ય કરી અને તેને ગર્ભવતી બનાવી હતી. ત્યારે સગીરા પેટમાં દુખાવાને બહાને દવા લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી. ડિલિવરી થતાં શિશુને પતરાના શેડમાં તરછોડી અને તે ત્યાંથી ફરાર થઈ હતી. ત્યારે સગીરાને યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તો વડોદરાની અંદર આ દયનીય ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગીરાએ બાળકને ત્યજી દીધા હોવાનો મામલો બન્યો છે. સાવલીમાં ખાનગી હોસ્પિટલમાંથી આ શિશુ મળી આવ્યો છે. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે તપાસ કરતાની સાથે જ આ સમગ્ર ઘટના પ્રેમ જાળમાં થઈ હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. ત્યારે સગીરાએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારે જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમજાળમાં આ સગીરાને ફસાવી હતી અને વારંવાર શારીરિક કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાના પેટમાં દુખાવાના બહાને તેઓ વારંવાર દવા લેવા પણ પહોંચતી હતી. ત્યારે ડિલિવરી થતાની સાથે જ શિશુને પતરાના શેડમાં તરછોડી દેવામાં આવ્યું હતું. આ દયનીય ઘટના વડોદરાની અંદર બની છે, જેમાં એક સગીરાએ બાળકને ત્યજી દીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બનાવની રાતે સગીરા પેટમાં દુખાવાના બહાના હેઠળ દવા લેવા માટે હોસ્પિટલે પહોંચી હતી. ત્યારે હોસ્પિટલમાં તેને નવજાતને જન્મ આપતા સગીરાએ આ બાળકને ત્યાં ત્યજી દીધું હતું. ડિલિવરી થતાની સાથે જ શિશુને પતરાના શેડમાં તરછોડી દેવામાં આવ્યો.